આણંદના આરટીઆઈ કાર્યકર્તાનો ઓડિયો વાયરલ થયો. પોલીસ કંટ્રોલ રૂમમાં વર્દી લખાવતો ઓડિયો વાયરલ. આણંદ મનપા જાહેર થતા અનેક કૌભાંડની આશંકા છે. આણંદ પાલિકામાં અઘટિત ઘટના ન બને તે માટે અરજી કરી. કંટ્રોલ રૂમમાં ફોન કરી રેકોર્ડ રૂમની સુરક્ષાની વાત પણ કરી છે. 4 પીએસઆઈ સહિતનો બંદોબસ્ત અને ફાયરની ટીમ ગોઠવવાની વાત કરી. આરટીઆઈ કાર્યકર્તા કિરણ સોલંકીનો આ ઓડિયો વાયરલ થયો છે. જોકે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ ઓડિયોની પુષ્ટિ નથી કરતું. તો આણંદના આરટીઆઈ કાર્યકર્તાનો આ ઓડિયો સામે આવ્યો છે, જેના કારણે અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે. પોલીસ કંટ્રોલ રૂમમાં વર્દી લખાવતો આ ઓડિયો વાયરલ થયો છે. આણંદ મહાનગરપાલિકા જાહેર થતા અનેક કૌભાંડની આશંકાઓ છે અને એમાં પણ આ વિડીયો સામે આવ્યો. આણંદ પાલિકામાં અઘટિત ઘટના ન બને તે માટે અરજી કરવામાં આવી છે. કંટ્રોલ રૂમમાં ફોન કરી રેકોર્ડ રૂમની સુરક્ષાની વાત કરવામાં આવી છે. 4 પીએસઆઈ સહિતનો બંદોબસ્ત અને ફાયરની ટીમ ગોઠવવાની વાત પણ કરવામાં આવી છે. તો અઘટિત ઘટના ન બને તે માટે રજૂઆત કરાઈ છે, અરજી કરાઈ. આરટીઆઈ કાર્યકર્તા કિરણ સોલંકીનો આ ઓડિયો છે જે વાયરલ થયો છે. ગુજરાત ફર્સ્ટ આ વાયરલ ઓડિયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ આણંદ પાલિકામાં અઘટિત ઘટના ન બને તે માટે અરજી પણ કરવામાં આવી છે. તો પોલીસ કંટ્રોલ રૂમમાં વર્દી લખાવતો આ ઓડિયો વાયરલ થયો છે. આણંદના આરટીઆઈ કાર્યકર્તાનો આ ઓડિયો છે. આણંદ મહાનગરપાલિકા જાહેર થઈ છે અને અનેક કૌભાંડોની આશંકાઓ પણ છે, જેને લઈ આ ઓડિયો વાયરલ થયો છે. જોકે આ ઓડિયોનું તથ્ય શું છે અને આજ મુદ્દે સંવાદદાતા યશદીપ જોડાયેલા છે. યશદીપ, જે ઓડિયો વાયરલ થયો છે તેનું તથ્ય જણાવશો. જી હા, ચોક્કસથી જે પ્રમાણે એક જે પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે ને ત્યારબાદ જે છે અત્યારે એક ઓડિયો જે છે તે સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે કે જેમાં એક આરટીઆઈ એક્ટિવિસ્ટ છે તેના દ્વારા પોલીસને જે વર્દી લખાવવામાં આવી છે, કંટ્રોલ રૂમમાં વર્દી લખાવવામાં આવી છે ને જેમાં એક પીએસઆઈ 4 પીએસઆઈ સહિતનો પોલીસ બંદોબસ્ત માંગવામાં આવ્યો છે. સમગ્ર મામલે જ્યારે કોઈ રેકોર્ડ રૂમ કે એકાઉન્ટ વિભાગમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને જે રેકોર્ડ છે તે પાલિકામાં તે સલામત રહે તે સાથેની ચર્ચા કરતા આ જે ઓડિયો છે તે અત્યારે વાયરલ થઈ રહ્યો છે. અને મહત્વનું છે કે જ્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી છે ત્યારબાદ આ ઓડિયો વાયરલ થયો છે તેને ક્યાંક ને ક્યાંક જે છે અનેક અટકળો શહેરમાં વહેતી થઈ છે અને હાલ આ ઓડિયો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. જી યશદીપ, જોડાવા બદલ આભાર આપનો. પોલીસ કંટ્રોલ રૂમમાં વર્દી લખાવતો આ ઓડિયો છે જે વાયરલ થયો છે. એક તરફ આણંદ મહાનગરપાલિકા જાહેર થઈ છે અને મહાનગરપાલિકા જાહેર થતા જ અનેક કૌભાંડોની આશંકાઓ છે અને વચ્ચે આ ઓડિયો વાયરલ થયો. આણંદ પાલિકામાં અઘટિત ઘટના ન બને તે માટે અરજી કરવામાં આવી છે. કંટ્રોલ રૂમમાં ફોન કરી રેકોર્ડ રૂમની સુરક્ષાની વાત પણ કરવામાં આવી છે. 4 પીએસઆઈ સહિતનો બંદોબસ્ત અને ફાયરની ટીમ ગોઠવવાની વાત પણ કરવામાં આવી. આરટીઆઈ કાર્યકર્તા કિરણ સોલંકીનો આ ઓડિયો છે. જોકે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ ઓડિયોની પુષ્ટિ નથી કરતું. તો આણંદ મહાનગરપાલિકા જાહેર થઈ છે અને વચ્ચે આ ઓડિયો વાયરલ થયો છે, જેના કારણે અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે. જોકે આણંદ પાલિકામાં અઘટિત ઘટના ન બને તે માટે અરજી કરાઈ છે. સુરક્ષા બંદોબસ્તની માંગ પણ કરવામાં આવી છે. આ સાથે ફાયરની ટીમની પણ માંગ કરવામાં આવી છે. કંટ્રોલ રૂમમાં ફોન કરી રેકોર્ડ રૂમની સુરક્ષાની વાતનો ઉલ્લેખ પણ કરાયો છે. 4 પીએસઆઈ સહિત બંદોબસ્ત અને ફાયરની ટીમ ગોઠવવાની વાત કરી છે.